So, good morning, friends. Happy Sunday for today webinar on tariff versus India economic growth. અત્યારે બજારમાં બહુ બધી નોઇઝ ન્યૂઝ ચાલી રહ્યા છે ટેરિફને લીધે ઇન્ડિયન ઇકોનોમીને શું થશે. તો આજે આપણે આપણી સાથે ચિરાગભાઈ પટેલ છે. ઓલરેડી ઘણા બધા મારા ઇન્વેસ્ટરોએ ચિરાગભાઈને ફિઝિકલ મીટિંગ્સમાં ઘણી બધી વાર સાંભળેલા જ છે ઓલરેડી. સો ટુડે ચિરાગભાઈ ટોક ઓન ટેરિફ વર્સિસ ઇન્ડિયા ઇકોનોમિક ગ્રોથ વિથ ડેટા. તો ઘણા બધા ઇન્વેસ્ટરોને અત્યારે રોકાણ કરવું છે પણ ડ્યુ ટુ ટેરિફને લીધે રોકાણ નથી કરી શકતા. ઘણા ઇન્વેસ્ટર ચિંતા કરે છે કે ભાઈ આપણે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોમાં શું થશે. છેલ્લા એક વર્ષથી માર્કેટમાં ખૂબ વોલેટિલિટી છે. માર્કેટ 85,000 નું ઓલમોસ્ટ 81,000 અત્યારે છે. તો એક વર્ષના એગ્રેસિવ એસેટ ક્લાસના રિટર્ન નથી પણ એક વર્ષના મલ્ટી એસેટ કેટેગરીના રિટર્ન સારા છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી બધી કેટેગરીઝ છે. જે લોકોને શોર્ટ ટર્મ કન્ઝર્વેટિવ બેટર દેન એફડી 2+3% રિટર્ન જોઈએ છે એના માટે મલ્ટી એસેટ બેલેન્સ એડવાન્ટેજ જેવી પ્રોડક્ટ છે. જે લોકોને લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી છે એમના માટે એગ્રેસિવ એસેટ ક્લાસ છે. સેક્ટોરિયલ, થીમેટિક, મિડ કેપ, સ્મોલ કેપ. અને જે લોકોને 5 થી 7 વર્ષનો ગોલ છે એ લોકો ફ્લેક્સી કેપ, મલ્ટી કેપમાં રોકાણ કરી શકે છે. તો આજે ચિરાગભાઈ આપણને ટુ ધ પોઈન્ટ ટેરિફ અને એની અસર ઇન્ડિયામાં અને ઇન્ડિયા ઇકોનોમી વાત કરશે. સો વેલકમ ચિરાગભાઈ. થેન્ક યુ મુકેશભાઈ. તો હમણાં ટેરિફ ઉપર બહુ ચર્ચા થઈ રહી છે. તમે કોઈ પણ જગ્યાએ ટીવી, સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કશું પણ જુઓ તો તમને બધી ટેરિફ અને યુએસ ઇન્ડિયાની બધી વાતો સંભળાશે. તો આવા સંજોગોમાં એઝ અ રોકાણકાર આપણે શું કરવું જોઈએ? તો અત્યારે બધા સાઇડલાઇન ઉપર બેઠા છે. બધાને ક્લેરિટીની રાહ જોઈ રહ્યા છે કે ક્લેરિટી આવે, ટેરિફ છે, પછી વોર છે, રૂપી ડેપ્રિશિએશન છે, એના પછી આપણે રોકાણ કરશું. તો મોટાભાગના લોકોનું આવું મંતવ્ય છે. તો એકચ્યુઅલી એઝ અ રોકાણકાર આપણે શું કરવું જોઈએ આજે? તો આપણે એના ઉપર ચર્ચા કરશું. તો હું મારું સ્ક્રીન શેર કરું છું. મુકેશભાઈ કન્ફર્મ કરજો. યસ સ્ક્રીન આવી ગયો છે. આવી ગયું છે. યસ. તો આપણે થોડું આપણા ઇન્ડિયાના ગ્રોથ અને યુએસ ટેરિફની ઇન્ડિયાના ગ્રોથ ઉપર શું ઇમ્પેક્ટ છે એની ટૂંકમાં ચર્ચા કરશું. હું વધારે સમય નહીં લઉં. તો બેસિકલી ગ્રોથ એટલે જીડીપી આપણે કહીએ. તો અત્યારે જે આપણી જીડીપી ગ્રોથ આવી છે એ 7.6% જેવી આવી છે. પણ એ જીડીપીનો નંબર છે 342 લાખ કરોડ. હવે એ જે 342 લાખ કરોડનું ભારતમાં જે કન્ઝમ્પશન થાય છે સર્વિસ અને મેન્યુફેક્ચરિંગનું, એમાં અલગ અલગ વસ્તુનો શેર શું છે? તો તમે જોશો કે 61% એ જે 342 લાખ કરોડ છે એમાંથી 61% પ્રાઇવેટ કન્ઝમ્પશનથી આવે છે. એટલે તમે અને હું જે ખર્ચો કરીએ છીએ એનાથી એ જ 61% કન્ટ્રીબ્યુટ કરે છે, કે જેના ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી. કેમ કે તો તમારો ને મારો ખર્ચો છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે જ્યારે કોઈ કેપેસિટી ક્રિએટ થાય, નવું કેપેક્સ થાય, નવી ફેક્ટરી નાખે તો એનો અસેટ ક્રિએટ કરી લે કહેવાય. તો એનો પોર્શન 32.9% છે. આને પણ ટેરિફથી કોઈ અસર નથી. અને 10% જીડીપી 10% ગવર્મેન્ટ સ્પેન્ડિંગથી આવે છે. જે ગવર્મેન્ટ જે રેલ, બ્રિજ, ફ્લાયઓવર આ જે બધું બનાવે છે એનાથી 10%નો ગ્રોથ આવે, 10%નો શેર છે એનો. તો તમે આ ત્રણનું ટોટલ કરો ને તો 104% થઈ જાય છે. -2% ડિસ્ક્રિપન્સી છે, એટલે પેલો તાળો મળતો ના હોય જેને આપણે ગુજરાતીમાં કહીએ. અને -2.3% નેટ એક્સપોર્ટનો પોર્શન છે. તો આ જે પોર્શન છે એનાથી ઇમ્પેક્ટ છે, એને ઇમ્પેક્ટ છે યુએસ ટેરિફથી. તો નેટ એક્સપોર્ટ એટલે શું? આપણે કંઈક એક્સપોર્ટ પર કરીએ છીએ ને આપણે ઇમ્પોર્ટ પર કરીએ છીએ. આ માઇનસ કેમ છે? કેમ કે આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. તો તમે અહીં વધારે ફર્ધર આ નેટ એક્સપોર્ટનું ફર્ધર તમે બાયફર્ગેશન જુઓ તો એક્સપોર્ટ 21.2% આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને 23.5% ઓફ જીડીપી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આ -2.3 નો ફિગર આવે છે. તો હવે આમાં આપણે થોડું ધ્યાનથી સમજીએ તો આ ઇમ્પોર્ટ તો એટલો ને એટલો જ રહેવાનો છે, પરંતુ જે એક્સપોર્ટ છે એ ઘટી શકે. જે આપણે દુનિયાના દેશોને બધું એક્સપોર્ટ કરીએ છીએ એના ઉપર ઇમ્પેક્ટ આવી છે અને એના પણ યુએસ પોર્શન પર જ આવી છે. તો આ જે ટોટલ 21.2 છે એમાંથી આપણે જોવું છે કે દુનિયાને આ તો એક્સપોર્ટ થાય છે, તો યુએસ કેટલું છે? તો તમે એક વસ્તુ અહીંયા જોઈ શકશો કે આ જે એક્સપોર્ટનો શેર છે જીડીપીમાં ઓછો થઈ રહ્યો છે, કેમ કે બાકીના પોર્શન છે વધારે મોટા થઈ રહ્યા છે. હવે જે આપણે 21.2% એક્સપોર્ટ કરીએ છીએ દુનિયાને, એમાંથી ફક્ત 19.8% યુએસને છે અને બાકીનું 80% બાકીના દેશોનો છે. રાઈટ?
એટલે 21% પણ 20% જ ઇમ્પેક્ટેડ છે. એટલે કે જીડીપી નો ઓવરઓલ તમે સમજો તો 4% ઇમ્પેક્ટેડ છે, જે આપણે યુએસ ને કરીએ છીએ. હવે એ 4% નું આપણે ફર્ધર બાયફર્ગેશન જોઈએ તો આપણે યુએસ ને શું શું એક્સપોર્ટ કરીએ છીએ? તો આપણે અમુક મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ કરીએ છીએ અને અમુક સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ. હવે સર્વિસીસ ને યુએસએ બાકાત રાખી છે, જેમાં આપણે આઈટી સર્વિસીસ આવે, બીપીઓ આવે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આવે. તો એના ઉપર કોઈ ટેરિફ લાગ્યું નથી. એ 32.5% છે. બીજું મર્ચેન્ડાઇઝમાં પણ ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ ઉપર હજી સુધી કોઈ ટેરિફ નાખ્યો નથી. તો આ પણ કાઢી નાખીએ તો લગભગ બીજું 52% નીકળી જાય. એટલે 4% માંથી બાકી કેટલું રહ્યું? 48%. એટલે મોટા મોટી તમને કહું તો 2% જીડીપી ના 100 રૂપિયાની આપણી જીડીપી છે 342 લાખ કરોડની, એના 2% પર યુએસ નો ટેરિફનો ઇમ્પેક્ટ છે. તો પહેલા એવું માની લઈએ 2% પૂરેપૂરું ઝીરો થઈ જાય તો શું? પૂરેપૂરું ઝીરો પહેલા તો થઈ ના શકે, અમુક તો પણ ચાલુ જ રહે. તો માની લો એનું 50% ઓછું થઈ ગયું તો 1% ઇમ્પેક્ટ છે. હવે આપણે ચિંતા છે ને એ જીડીપી ના 1% ની કરી રહ્યા છે, બાકીના 99% ની કોઈ ચર્ચા જ નથી, કે બાકીના 98% ની કોઈ ચર્ચા જ નથી કરી રહી. એના ઉપર શું થયું છે? તો જેમ કે પેલું ઘૂંટણમાં પેલી પગની છેલ્લી આંગળીમાં આપણને થોડું વાગી ગયું હોય ઠોકર, તો આપણને 2 મિનિટ દુખે, પછી આપણે એને માઇન્ડ ના કરીએ. બસ આ એટલી જ ઇમ્પેક્ટ છે, પણ એની ઉહાપો બહુ વધારે છે. અને આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એ 2% ને જોઈને કરી રહ્યા છે, બાકીના 98% ની કોઈ વાત જ નથી કરી રહ્યું. એમાં શું થયું છે એ વધારે અગત્યનું છે. હવે એક બીજી વસ્તુ છે કે આનાથી ફાયદો નુકસાન કોને થાય છે? તો તમને આ ડિમાન્ડ સપ્લાય નો ગ્રાફિક આવે છે, તમે સ્કૂલમાં ભણ્યા હશો તો તમને આવ્યો હશે કે કોઈ પણ વસ્તુના પ્રાઇસ વધે તો એની ડિમાન્ડ ઘટે. તો યુએસમાં પહેલા દુનિયા જયારે વસ્તુ મોકલતી હતી ત્યારે આ પ્રાઇસ હતો પી વર્લ્ડ. હવે જો એના પર ટેરિફ લગાવી દે તો પ્રાઇસ આ થઈ જાય અને પી ટેરિફ કહેવાય. તો આ પ્રાઇસ હતી ત્યારે ક્વોન્ટિટી ડિમાન્ડેડ આટલી હતી, એટલે ક્વોન્ટિટી વધારે ખપતી હતી. હવે ટેરિફના લીધે પ્રાઇસ આ થઈ ગયો તો ડિમાન્ડ ઘટી ગઈ. તો ટેરિફ લગાવવાથી યુએસમાં પહેલી વસ્તુ ભાવ વધશે, બીજું ડિમાન્ડ ઘટશે. ડિમાન્ડ ઘટે એટલે ગ્રોથ ઘટે અને ભાવ વધશે એટલે મોંઘવારી વધે. બીજું કન્ઝ્યુમર સરપ્લસ નો નુકસાન થાય, કેમ કે જે વસ્તુ ખર્ચવા માટે $10 ખર્ચતા હોય અને હવે $12 ખર્ચે તો ઓટોમેટિક એ લોકોની પાસે સરપ્લસ છે ઓછું થવા માટે, જે બીજી કશે એ સ્પેન્ડ કરી શકે, રાઈટ? તો કન્ઝ્યુમર સરપ્લસ નો પણ નુકસાન છે. તો આને સોસાયટલ લોસ કહેવાય, આ પણ સોસાયટલ લોસ કહેવાય, અને કન્ઝ્યુમર સરપ્લસ નો લોસ. ફાયદો શું થાય? તો યુએસ ગવર્મેન્ટને ટેક્સ રેવન્યુનો. તો તમે જુઓ ફાયદો બહુ ઓછો છે, નુકસાન બહુ વધારે છે. એટલે ક્યારે પણ ડેવલપ દેશો ટેરિફ લગાવતા નથી, કેમ કે એનાથી એ લોકોને પોતાની ઇકોનોમીને નુકસાન છે, રાઈટ? સો બેસિકલી ટેરિફ લગાવવાથી ટેરિફ લગાવનાર કન્ટ્રીને નુકસાન થાય છે. જો બધા તમે રિસ્કની વાતો કરી રહ્યા હોય તો રિસ્ક શું છે હું તમને કહું. રિસ્ક યુએસને વધારે છે. કદાચ એ રિસ્કમાં છે એટલે જ આવા પગલાઓ લઈ રહ્યું છે, નંબર 1. બીજું, ચિંતા કરવી હોય તો તમારા છોકરાને જો યુએસ ભણવા મોકલા હોય કે ત્યાં કંઈ કરતા હોય તો એની ચિંતા કરો, બરાબર છે? તમારી બહુ જ ડિપેન્ડન્સી યુએસ બિઝનેસ થી હોય, અથવા તો યુએસમાં તમારા કોઈ તાર લાગ્યા હોય તો તમારે તે ચિંતા કરવાની જરૂર છે. જે ડોમેસ્ટિક ધંધાઓ છે એને કોઈ ફરક પડવાનો નથી, કેમ કે ઇમ્પેક્ટ બહુ નાની છે. બીજું કે આ જ વસ્તુ દરમિયાન ગવર્મેન્ટે છેલ્લા 1 વર્ષમાં 3 રેટ કટ આપ્યા છે, 2 25 પૈસાના, 1 50 પૈસાના, જેનાથી ડિમાન્ડ ગ્રોથ વધી શકે. અને ઓલરેડી આ વખતનો જીડીપી વધીને આવ્યો છે, નંબર 1. નંબર 2 કે આપણને જે ફેબ્રુઆરી બજેટમાં 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી કરી દીધી છે ન્યૂ ટેક્સ રિજાઇમમાં, જેની પણ કન્ઝમ્પશન ગ્રોથ ઉપર રિપલ એફેક્ટ આવશે. અને ત્રીજો સ્ટેપ જે લેવામાં આવ્યો છે કે જીએસટીયુમાં રેટ ઘટે એટલે ઇન્ફ્લેશન ઓર કંટ્રોલમાં આવે અને ડિમાન્ડ ઓર વધે. તો બેસિકલી આપણા દેશને એટલો બધો ફાયદો થયો છે છેલ્લા 1 વર્ષમાં બીકોઝ ઓફ ધીસ રિફોર્મ, રાઈટ? 3 રિફોર્મ મોટા જોયા. એનાથી જે જીડીપીમાં વધારો થશે એના કરતા આ જે યુએસ ટેરિફના ઇમ્પેક્ટના લીધે જે નુકસાન છે એ બહુ જ ઓછું છે, અને જીડીપી નો વધારો લોકલ સ્ટેપના કારણે જે થશે એ બહુ જ વધારે છે. આવનારા 1 વર્ષમાં તમને ચોંકાવનારા કોર્પોરેટ રિઝલ્ટ મળશે, સારા પ્રોફિટ ગ્રોથ આવશે, અને બજાર ઓલરેડી ફેર વેલ્યુથી નીચે ટ્રેડ કરી રહ્યું છે.
તો દરેક પ્રોબ્લેમ એક ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. હવે ઘણા લોકોને એવી પણ ચર્ચા કરે છે કે યુએસ બધું મેન્યુફેક્ચરિંગ પોતાના દેશમાં શિફ્ટ કરવા માંગે છે. તો તમને એક ડેટા બતાવું. આ છે ને ડેવલપ અને ઇમર્જિંગ દેશોના પર કેપિટા ઇન્કમ છે. જેમ કે લક્ઝમબર્ગની પર કેપિટા ઇન્કમ $1,41,000 જેવી છે. યુએસની પર કેપિટા ઇન્કમ $89,000 જેવી છે. એટલે એડવાન્સ ઇકોનોમી તમે જુઓ તો 60,000 છે અને ઇમર્જિંગ ઇકોનોમીની $6,800 જેવી છે. તો ઇન્ડિયા અને બાંગ્લાદેશની આટલી છે. હવે તમે એક સિમ્પલ વિચારો કે આપણા દેશની પર કેપિટા ઇન્કમ અથવા તો સાઉથ એશિયન કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ $3,000 થી $4,000 જેવી હશે ઓન એન એવરેજ. જે લોકો યુએસ ને કપડા એક્સપોર્ટ કરે છે, જેમ કે શર્ટ એક્સપોર્ટ કરે છે. હવે એક $3,000 પર કેપિટા ઇન્કમ વાળો માણસ મિલમાં કામ કરીને શર્ટ બનાવે ને તો ઓન એન એવરેજ $3,000 બને. માની લો એક ટાઈમે કે યુએસ નો માણસ જેની પર કેપિટા ઇન્કમ $90,000 છે, એ જો શર્ટ બનાવવાનું ચાલુ કરે તો શર્ટ કેટલામાં બને? અને એ શર્ટ કોઈ ખરીદી શકે કે નહીં? તો આ શક્ય જ નથી આવનારા 50 વર્ષ સુધી. આ બધા જે આપણે મેન્યુફેક્ચરિંગ કરીને એક્સપોર્ટ કરીએ છીએ હંમેશા લો ઇન્કમ ગ્રુપના કન્ટ્રી જ કરી શકે, એ ક્યારેય ડેવલપ દેશો કરી શકે નહીં. સો બેસિકલી આ પણ એક તર્ક છે, એકદમ મિથ્યા છે. તો આ યુએસ ટેરિફના લીધે બજારમાં છેલ્લા 1 વર્ષથી કરેક્શન આવ્યું છે અને જે રિફોર્મ્સના લીધે બજાર વધવું જોઈએ એ વધ્યું નથી. એના લીધે બજાર ડિસ્કાઉન્ટ પર છે. લાર્જ કેપ બહુ સારા ડિસ્કાઉન્ટ પર છે. ઓટો સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, કન્ઝમ્પશન સેક્ટર, ઇવન આઈટી સેક્ટર પણ અટ્રેક્ટિવ થઈ ગયું છે. તો આ બધા સેક્ટરોમાં ઓવરવેટ હોય તેવા ફંડોમાં પૈસા નાખી શકાય, કેમ કે એને કોઈ પણ ફરક પડ્યો નથી. રાઈટ? તકલીફ કોને છે? ફોર એક્ઝામ્પલ, કોને પૈસા નહીં રોકવા જોઈએ? જેમ કે એક સોસાયટી છે જેમાં 1 કરોડના 100 બંગલાઓ છે કે 2 કરોડના 100 બંગલાઓ છે. હવે એમાંથી એક, અને બધા આઈડેન્ટિકલ છે, હવે એમાંથી એક વ્યક્તિએ ધંધામાં નુકસાન કર્યું છે, એટલે એને પૈસાની જરૂર છે, તો એને એનો બંગલો વેચવો પડશે. તો એ બંગલો 2 કરોડમાં વેચાશે? ધ આન્સર ઇઝ નો. એ સસ્તામાં વેચવો પડશે. તો માની લો કેટલામાં વેચવો પડશે? તો 1.5 કરોડમાં. તો ધારો કે એ ભાઈને પૈસાની જરૂર છે અને એ 1.5 કરોડમાં વેચી નાખે તો બાકીના 99 બંગલાઓ છે એનો પ્રાઇસ 1.5 કરોડ થઈ ગયો? ધ આન્સર ઇઝ નો. એનો પ્રાઇસ 2 કરોડ જ છે. તમારે શું કરો છો? અગર તમે બી એક બંગલાનો ઓનર છો, ગભરાઈને તમારે વેચી દેવો જોઈએ કે ના આ તો ભાવ 1.5 કરોડ થઈ ગયો? ધ આન્સર ઇઝ નો. ઉપરથી તમારે ખરીદવો જોઈએ જો તમારી પાસે પૈસાની સહજતા હોય તો, અથવા તો પૈસાની સગવડ કરીને પણ તમારે ખરીદવા જોઈએ જો તમે એક સારા અને સમજુ રોકાણકાર હોય તો. કોને એ 1.5 કરોડ રૂપિયામાં વેચવું પડશે આજે? જો તમને પણ આજે પૈસાની એટલી જ જરૂર હોય તો તમારા માટે બી તમારા બંગલાની પ્રાઇસ 1.5 કરોડ થઈ ગઈ અને તમને આજે જ પૈસાની જરૂરત હોય તો. જો તમને જરૂરત નથી તો actually it is a big good time to buy that bungalow which is getting sold at discount. So that is what is our reading on market. અમે વેલ્યુ મેટ્રિક્સમાં મુકેશભાઈ સાથે જોડાયેલા છે, તો અમે બધું આવું રિસર્ચ કરીએ છીએ, જે અમે બતાવે છે કયા સેક્ટરમાં પૈસા સારા બનશે, કયું ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે અને ફ્યુચરમાં ગ્રોથ સારો મળશે. સો મુકેશભાઈની સલાહ લઈને તમે જરૂર આવા મોકાનો ફાયદો લેવો જોઈએ. જેમ જેમ ક્લેરિટી આવતી જશે તેમ તેમ બજાર ઉપર જતું જશે, અને જે દિવસે ફૂલ ક્લેરિટી હશે ને એક દિવસ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એ 1 વર્ષમાં થશે, 2 વર્ષમાં થશે, કોઈને નથી ખબર. અને જ્યારે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્યારે બજાર ઓલ ટાઈમ હાઈ પર હશે અને એ દિવસે તમને કમ્ફર્ટ હશે પૈસા રોકવાનું. એટલે જો તમે ક્લેરિટીનો રાહ જોઈને પૈસા રોકવાની તમે રાહ જોઈ રહ્યા છો તો તમે ઊંચા બજારે પૈસા રોકવાના છો. અનસર્ટેનિટી આર ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. એડ એવી જગ્યાએ પૈસા રોકો જેના ફ્યુચર ગ્રોથ પર ઇમ્પેક્ટ નથી, ઉપરથી વધ્યો છે અને અત્યારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. So this is what all I wanted to say. Most of the problems bring you opportunities if they do not belongs to you. અને એક બહુ સરસ એક મૂવી છે કે ટેરિફના લીધે કોને, ટેરિફ યુએસએ આપણા ઉપર લગાવ્યો એના લીધે કોને ફાયદો કોને નુકસાન છે, તો એ તમારે સાંભળવું. આજે આઈ ડોન્ટ નો વેધર આ સાંભળી શકાશે કે નહીં. યસ, તો આ નથી આવતો ચિરાગભાઈ. તો એ તમારા માટે હું કહી દઉં, એક રાજનીતિ મૂવીનું ડાયલોગ છે જેમાં આ ટેરિફને સાથે બહુ તર્કસંગત છે કે યુએસએ જે આપણા ઉપર ટેરિફ લગાવ્યો છે એનાથી કોને નુકસાન થશે. તો આ રાજનીતિ મૂવીનો ડાયલોગ છે कि आसमान पे देखकर थूकने वाले को शायद पता नहीं है कि पलट के थूक उन्हीं पे गिरेगा. करारा जवाब मिलेगा.
સો દેટ ઇઝ વોટ ઓલ આઈ વોન્ટેડ ટુ ડિસ્કસ. હવે હું મુકેશભાઈ, તમારે કંઈક એડ કરવું હોય તો તમે એડ કરી શકો. તો બધાનો સિમ્પલ મેસેજ છે કે ઇન્ડિયા જે એક્સપોર્ટ કરે છે ઓવરઓલ જે 21%, એના યુએસમાં ખાલી ને ખાલી 20% એક્સપોર્ટ કરે છે. તો અલ્ટિમેટલી જીડીપી ના 2% જ છે, કારણ કે 2% તો બીજું ડિસ્કાઉન્ટેડ છે, જે ઘણી બધી આઇટમો પર ઓલરેડી ટેરિફ નથી. તો આપણે 1%ની ચર્ચા કરીએ છીએ. 99% ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી વધારે છે. છેલ્લા 1 વર્ષમાં રિટર્ન્સ નથી બન્યા, પણ આજે બી ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઓટો, કન્ઝમ્પશન, આ બધી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી વધારે છે. તો એ કયા ફંડોમાં એ કેટેગરીમાં રોકાણ વધારે છે, એના આધારે ત્યાં રોકાણ કરાય. જે લોકોનો ટાઈમ ફ્રેમ શોર્ટ છે, મલ્ટી એસેટ ઇઝ અ બેસ્ટ એસેટ ક્લાસ. તમે જુઓ છેલ્લા 1 વર્ષમાં તમે વ્હાઇટઓક મલ્ટી એસેટ ફંડ વેચ્યું, 1 વર્ષનું એઝ ઓન ટુડે રિટર્ન છે 13.8% વર્સિસ સેન્સેક્સ નેગેટિવ છે. તો સાહેબ, હું હંમેશા મારી મિટિંગમાં કહું છું કે તમે રોકાણ કરતા પહેલા ટાઈમ ડિસાઇડ કરો. જો તમારો વ્યૂ 5 to 7 યર હોય તો છેલ્લા 1 વર્ષના કરેક્શનથી તમારે ગભરાવાની જરૂર નથી. પણ તમારો વ્યૂ 2-3 વર્ષનો હોય, પૈસા 2-3 વર્ષ માટે રોકાણ કરવાના હોય, તો મલ્ટી એસેટ ફંડ ગોલ્ડમાં રોકાણ કરે છે, ડેટમાં કરે છે, ઇક્વિટીમાં કરે છે, ટાઈમ ટુ ટાઈમ એને પ્લસ માઇનસ કરે છે. તો આપણે આ બધી ચર્ચાઓ નોર્મલી કરતા જ રહીએ છીએ. ચિરાગભાઈ, ક્વેશ્ચન છે કે ગોલ્ડ અહીંથી 1-2 વર્ષમાં કેવું લાગે છે? જો જ્યારે અનસર્ટિનિટી વધારે હોય, ડર વધારે હોય ને, ત્યારે ગોલ્ડ ઓલરેડી રનઅપ થઈ ગયું હોય છે. એટલે ત્યારે ગોલ્ડ ઓવરવેલ્યુડ એસેટ ક્લાસ છે. મારું એવું માનવું છે, આવનારા 3 વર્ષમાં ઇક્વિટી છે ગોલ્ડ કરતા વધુ રિટર્ન આપશે. તો ચિરાગભાઈ, અમે એક ગોલ્ડનો ડેટા બનાવ્યો. ગોલ્ડ 2012 થી 19 ગોલ્ડે રિટર્ન નતું આપ્યું, 0% આપ્યું હતું. અને 19 થી લઈને અત્યાર સુધી રિટર્ન એને ઘણું બધું આપ્યું, ઓલમોસ્ટ 19% સીએજીઆર આપ્યું. પણ તમે જુઓ, 12 થી 19 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે 18 થી 24% રિટર્ન આપ્યા. ઇવન આજે પણ 2019 થી એઝ ઓન ટુડે ઇક્વિટી ગીવ બેટર રિટર્ન કમ્પેર ટુ ગોલ્ડ. છેલ્લા 1 વર્ષમાં ઇક્વિટી નથી ચાલ્યું, ગોલ્ડ ચાલ્યું છે, છતાં પણ ઇક્વિટી રિટર્ન વધારે સારા છે. તો રિસન્ટલી મેં એક ડેટા બનાવ્યો છે, તો હું દરેક ઇન્વેસ્ટર જે લોકો જોડાયા છે બધાને શેર કરીશ. ગોલ્ડ વર્સિસ ઇક્વિટી, તો એ ડેટા તમને ક્લેરિટી મળી જશે. અને હજુ બી તમારે ગોલ્ડ લેવું હોય તો તમે ગોલ્ડના ફંડમાં રોકી શકો છો, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકો છો. અને મલ્ટી એસેટ વન ઓફ ધ બેસ્ટ એસેટ ક્લાસ છે. જ્યારે ફંડ મેનેજરને લાગશે કે ગોલ્ડ હવે નથી લેવાનું, તો એ ઓછું કરી નાખશે, વધારે કરી નાખશે, જેનાથી તમારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. આજે ઇવન ચિરાગભાઈ વાત કરી કે બેન્કિંગ સસ્તું છે, કન્ઝમ્પશન સસ્તું છે, ફાર્મા બી સસ્તું છે. તો એક એવું થીમેટિક એફઓએફ ફંડ છે જે ફંડ મેનેજર રાઈટ ટાઈમ, આઈટી સસ્તું છે. તો જ્યારે જ્યાં ઓપોર્ચ્યુનિટી છે ત્યાં પૈસા વધારે ઇન્વેસ્ટ કરશે. જ્યારે કેટેગરી ઓવરવેલ્યુ થઈ જશે ત્યારે એમાંથી એનું એલોકેશન ઘટાડી નાખશે. તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં એવા ઓટોમેશન વાળા ફંડ આવી ગયા છે કે ઇન્વેસ્ટરે ખાલી ટાઈમ ફ્રેમ ડિસાઇડ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ફંડ મેનેજરનો રોલ છે કઈ જગ્યાએ પ્લસ માઇનસ કરો. બરાબર છે ચિરાગભાઈ? તમે મલ્ટી એસેટ વિશે તમે જ પ્રોડક્ટ ડિઝાઇન કરી, જરાક થોડાક મલ્ટી એસેટ ફંડની જરા પ્લીઝ વાત કરો ને. જો મલ્ટી એસેટ ફંડ ડાયનેમિકલી ઇક્વિટી, ડેટ, ગોલ્ડ વચ્ચે મેનેજ કરતું હોય છે. જ્યારે એને ગોલ્ડ સસ્તું લાગે ત્યારે ખરીદી લઈએ છીએ. જ્યારે હું વ્હાઇટઓક મ્યુચ્યુઅલ ફંડમાં હતો તો ગયા વર્ષે અમે ગોલ્ડ વધારે રાખ્યું હતું એમાં. આજે એના કરતા અમે અડધું ગોલ્ડ કરી નાખ્યું છે, એટલે ગોલ્ડ કટ કરી નાખ્યું છે અને ઇક્વિટી વધારી દીધી છે. તો આ મલ્ટી એસેટ ફંડ છે પોતે જ ઇક્વિટી, ગોલ્ડની વચ્ચે વેલ્યુએશનના જોઈને વધઘટ કરે છે, જેથી તમારે કોઈ કરવું ના પડે. મોટે ભાગે ઇન્વેસ્ટરો જ્યારે વધારવાનું હોય ત્યારે ઘટાડે છે અને ઘટાડવાનું હોય ત્યારે વધારે છે. કાઉન્ટર સાયક્લિકલ રહેવું બહુ અઘરું હોય છે ઇન્વેસ્ટર માટે. આથી મલ્ટી એસેટ ફંડ્સ આર ધ બેસ્ટ ફંડ ઇફ યુ વોન્ટ ટુ ટેક ધોઝ અસેટ ક્લાસ ઇન યોર પોર્ટફોલિયો. ઓવર ટુ યુ મુકેશભાઈ. ઓકે, તો મિત્રો, આ થોડીક અપડેટ હતી. ઓલરેડી મેં તમને બધાને 1more0 સેશનનું રેકોર્ડિંગ તમને મોકલ્યું છે. એ સેશન તમે આખું જુઓ. એમાં ઘણી બધી સાયકોલોજીકલી વાતો કરી છે. 1more0 નો ટોપિક શું હતો કે ભાઈ તમે તમારા પોર્ટફોલિયોમાં એક ઝીરો કેવી રીતે એડ કરી શકો. આજે જ્યારે તમને યાદ હોય તો ચિરાગભાઈની પહેલી મિટિંગ મેં આઈ થિંક 2013 કે 14 ચિરાગભાઈ કરેલી, બરાબર? તો ત્યારે અમે વાત કરતા હતા કે સેન્સેક્સ 50,000 થાય. તમે જો એ 13 જે પૈસા રોક્યા 12-13 આજે ઓલમોસ્ટ 10 to 15 ટાઈમ્સ ગ્રો થયા છે. વિચાર કરો, 10 to 15 ટાઈમ્સ ઇન લાસ્ટ 12 years, 11 years. તો આવનારા 10-15 વર્ષમાં ઇક્વિટીમાં રિટર્ન બનવાના જ છે. છેલ્લા 10 વર્ષમાં ઘણી બધી વોલેટિલિટી આવી છે. 16માં બ્રેક્ઝિટ આવ્યું, 18માં વેલ્યુએશન વધી ગયેલા, 20માં કોવિડ આવ્યું, યુક્રેન રશિયા યુદ્ધ આવ્યું, છેલ્લા 1 વર્ષથી નંબર ઓફ પ્રોબ્લેમ છે. તો અત્યારે રોકાણ કરવાની તક છે, યુનિટ ભેગા કરવાનો ટાઈમ છે. જ્યારે ક્લેરિટી આવશે ને ત્યારે બજાર ઉપર જતું રહેશે. તો
અનસર્ટેનિટી ઇઝ અ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. સિમ્પલ મેસેજ છે. સો થેન્ક યુ વેરી મચ. તમે લોકો સન્ડે આવ્યા, ટુ ધ પોઈન્ટ આજે અમારે વાત કરવાની હતી, એના લીધે અમે આ વેબિનારનું આયોજન કર્યું છે, જેથી કરીને થોડુંક તમને નોલેજ મળી શકે ટેરિફ વિશેનું. તો ટેરિફના ન્યૂઝોથી ગભરાવાની જરૂર નથી, અને આવનારા 4-5-6 મહિનામાં કદાચ આનું સોલ્યુશન પણ આવી જશે. અને નહીં આવે તો બી ઇન્ડિયાની ઇકોનોમીના જીડીપીને 1% ઇફેક્ટ આવે છે, ખાલી ઓનલી 1%. 99% જેમ ચિરાગભાઈ 3 વાત કરી ને, 2-3 રેટ કટ આવી ગયા છે, જીએસટી કટ થઈ ગયો છે, અને ત્રીજી શું વાત કરી ચિરાગભાઈ તમે? આપણે બજેટમાં 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી દીધી છે ઇન્કમ. 12 લાખ સુધીનું ટેક્સ ફ્રી ઇન્કમ થઈ ગઈ છે. તો કન્ઝમ્પશનમાં વધારો થવાનું જ છે. તો અત્યારે કન્ઝમ્પશન, બેન્કિંગ, આઈટી, ફાર્મા જેવી કેટેગરીમાં બી ઓપોર્ચ્યુનિટી સારી છે, મલ્ટી એસેટ, અને તમારા એક્ઝિસ્ટિંગ ફંડમાં એડિશનલ કરવાનો બેસ્ટ ટાઈમ છે. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ટુડે વેબિનાર. થેન્ક યુ ચિરાગભાઈ. અને આ જે નોટ છે ટેરિફની, એ બધાનું તમને ઇન્ડિવિજ્યુઅલી શેર કરી આપું. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો જોઈ લો. એક સેકન્ડ. ચિરાગભાઈ, ક્વેશ્ચન છે કે સેમી કન્ડક્ટરની એઆઈ વિશે શું તમારો વ્યૂ છે લોંગ ટર્મમાં ઇન્ડિયન ઇકોનોમી? સેમિકન્ડક્ટર એક બહુ લોંગ જસ્ટેશન ઇન્ડસ્ટ્રી છે. એને ઊભી કરવા માટે 10-15 વર્ષ લાગે, અને તે પણ ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ લે તો, અને ઇન્ટરેસ્ટ ચાલુ રાખે તો. એટલે ઇટ ઇઝ ટુ અર્લી ટુ કોમેન્ટ ઓન સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એઝ ઓફ નાઉ. જેમ કે તાઇવાને 20-25 વર્ષ કામ કર્યું ત્યારે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ. આપણને કદાચ એટલો બધો સમય નહીં લાગશે. આપણે વહેલી ડેવલપ કરી દેશું, લો કોસ્ટ ડેવલપ કરી દેશું, પણ એને સમય લાગશે. તો એ પહેલી વસ્તુ. બીજું એઆઈ છે, તો એઆઈ ના લીધે ઇન્ડિયન આઈટી પર રિસ્ક છે, પણ એમાં લોકોને પાછા અપસ્કિલ કરવા પડશે એઆઈ નો યુઝ કરવા માટે. તો પ્રોડક્ટિવિટી ગેઇન થશે પાછી. એટલે જે કામ 10 દિવસમાં થતું એ 3 દિવસમાં થઈ જશે. એટલે જે એક્ઝિસ્ટિંગ જે આપણો આઈટી નો જે સ્ટાફ છે, કે જે હ્યુમન રિસોર્સ છે, એને અપસ્કિલ કરવા પડશે. એના 1-2 વર્ષ લાગશે, અને એ બધું બજારમાં ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. સો કેમ કે આજે આપણાથી લો કોસ્ટ કોઈ કરી નહીં શકશે, ને આપણાથી સ્પીડી પણ કોઈ કરી નહીં શકશે. તો અપસ્કિલિંગ will complete in next couple of years, and I think that will boost the productivity further. So that is what on IT. પણ તમે જુઓ કે કદાચ લાર્જ કેપ આઈટી એટલું સારું નથી કર્યું, પણ મિડ કેપ આઈટી કંપનીઓ બહુ જ સારું કર્યું છે, જે ડોમેસ્ટિક બજારમાં વધુ કામ કરે છે. તો જે પણ અત્યારે રોકાણ કરવું હોય, એ ડોમેસ્ટિક ગ્રોથ બહુ જ વધારે છે. એક સમય એવો હતો કે NRIs are the most precious investor in India. આજે એવું રહ્યું નથી. આજે ઇન્ડિયન ઇન્વેસ્ટરો એનઆરઆઈ કરતા મોટા ચેક આપે છે, અને એનઆરઆઈ લોકો એસઆઈપી ગભરાઈને કરે છે. સો ધેટ ઇઝ હાઉ ધ વર્લ્ડ હેઝ ચેન્જ ઇન લાસ્ટ 10 years. આઈ થિંક મુકેશભાઈ વુડ એગ્રી વિથ મી. યસ ડેફિનેટલી. અત્યારે ઇવન તમે જો એફઆઈ નો બી સૌથી લોએસ્ટ શેર આવી ગયો છે, તો આ એક ઓપોર્ચ્યુનિટી જ છે. એક સેકન્ડ ચિરાગભાઈ. તો આ એક મલ્ટી એસેટ ફંડની મેં એક સ્લાઇડ, એકચ્યુઅલી આ ફંડ ડિઝાઇન પણ ચિરાગભાઈ જ કરેલું છે. ચિરાગભાઈ અત્યારે વેલ્યુ મેટ્રિક્સ પોતાની લોન્ચ કર્યું છે, જેમાં રિસર્ચ એ લોકો કરે છે. તો આ વેલ્યુ મેટ્રિક્સ જો સાહેબ, મે 2023 થી લઈને અત્યાર સુધીમાં ફંડની એની ₹14.5 થઈ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો તમે છેલ્લા 1 વર્ષના રિટર્ન, એક સેકન્ડ, યસ, ધીસ ઇઝ લાસ્ટ 1 year રિટર્ન. છેલ્લા 1 વર્ષમાં ફંડે 13% રિટર્ન આપ્યું છે. સેન્સેક્સ નું રિટર્ન -2% છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ ફંડનો તમે ગ્રાફ જુઓ, કે ફંડનું એયુએમ વધી રહ્યું છે, અને ફંડની એનએવી પણ કોન્સ્ટન્ટ વધી રહી છે. ઇવન તમે સપ્ટેમ્બર 2024માં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય ત્યારે જે એનએવી હતી, એની વેલ્યુ પણ આજે વધી ગઈ છે. તો આ કોના માટે છે? કે જે લોકોને કન્ઝર્વેટિવ પૈસા રોકવા છે, વોલેટિલિટી જોઈતી નથી, મોટા પૈસા છે, હેપી વિથ 12 to 13% રિટર્ન, ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફંડ. આની ડિટેલ પણ હું તમને બધાને શેર કરી દઈશ. So thank you very much to all of you for joining today webinar. Chirag bhai, thank you very much. Thank you, Mukeshbhai. Okay, chalo done. Thank you.